નમસ્કાર ઈપીએફ ધારક મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આવનાર 20 ઓક્ટોબરે સમગ્ર દેશમાં દિવાળીનો તહેવાર જે છે તે રંગેચંગે ઉજવવા જઈ રહ્યો છે. ત્યારે ઈપીએફઓ એટલે કે એમ્પ્લોયમેન્ટ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન દ્વારા કર્મચારીઓ માટે, પીપીએફ ધારકો માટે દિવાળી પહેલાં જ જે છે તે સૌથી મોટી ખુશખબર બહાર પાડી છે. દિવાળી પહેલાં જ ઈપીએફઓ ડિપાર્ટમેન્ટ દ્વારા પીએફ સભ્યો માટે મહત્ત્વના લાભો જે છે તે જાહેર કરવા જઈ રહી છે. આગામી 10 અને 11 ઓક્ટોબરે જ્યારે જે કહી શકાય કે સીબીટીની જે અધ્યક્ષ છે અને માનનીય મંત્રીશ્રી છે મનસુખ માંડવિયા સાહેબ, તેમની સાથે જે સીબીટીના સભ્યોની જે મિટિંગ થવાની છે, આ મિટિંગ્સમાં જે છે તે સરકાર પીએફ 9 કરોડ કરતાં વધારે પીએફ ધારકો માટે અવનવા લાભ જાહેર કરવા જઈ રહી છે. તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે દિવાળી પહેલાં જ પીએફના સભ્યોને કયા કયા લાભો સરકાર જાહેર કરી રહી છે અને આનાથી દેશભરના 9 કરોડ કરતાં વધારે પીએફ ધારકોને શું લાભ મળશે. આના વિશે આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ, તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો. જો આપ અમારી ચેનલમાં પહેલી વાર વિડીયો જોતા હોય, નવા સબસ્ક્રાઈબર હોય, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા પીએફ ધારકોના સમાચાર તમને સરળતાથી મળી જાય. તો ઈપીએફઓ ધારકો આનંદો, કારણ કે દિવાળી પહેલાં પીએફ સભ્યોને મળશે મોટી ખુશખબર. દિવાળીની સિઝન નજીક આવી રહી છે અને આવા સમયે ઈપીએફઓ તરફથી પીએફ સભ્યો માટે ખાસ ખુશખબર બહાર આવી રહી છે. સરકાર તરફથી એવા સંકેત મળી રહ્યા છે કે આ તહેવાર પહેલાં પીએફ ધારકોને મોટી ભેટ મળી શકે છે. આ બદલાવ સીધો લાભ લાખો કર્મચારીઓને પહોંચશે અને તેમના ભવિષ્યની બચતને વધુ મજબૂત બનાવશે. વાત કરીએ પહેલો લાભ, તો પીએફ પર વ્યાજ દર વધવાની શક્યતા. હાલ જે પીએફ છે તેના પર 8.15% વ્યાજ મળી રહી છે, પરંતુ ચર્ચા ચાલી રહી છે કે વ્યાજ દર વધીને 8.25 કે 8.35% થઈ શકે છે. જો આ નિર્ણય લાગુ થશે તો લાંબા ગાળે પીએફમાં જમા થતી રકમ વધુ થશે અને રિટાયરમેન્ટ માટે સારી બચત બની શકશે. દિવાળીની ભેટ સ્વરૂપે આ જાહેરાત પીએફ સભ્યો માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની શકે છે. વ્યાજનું સમયસર ક્રેડિટ પીએફ ખાતામાં. અન્ય એક રાહત એ છે કે આ વર્ષે વ્યાજની રકમ પીએફ ખાતામાં સમયસર જમા થઈ શકે છે. સામાન્ય રીતે વ્યાજના પૈસા ક્રેડિટ થવામાં મોડું થાય છે, પરંતુ આ વખતે ખાસ કરીને તહેવાર પહેલાં જ આ રકમ પીએફ સભ્યોને મળી શકે છે. આવી સ્થિતિમાં લોકો પાસે વધારાની રકમ તહેવારની ખરીદીમાં મદદરૂપ મળશે. નવી ડિજિટલ સુવિધાઓ સાથે ઈપીએફ 3.0. તો ઈપીએફ 3.0 નામની એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે, તેની ચર્ચાઓ ખૂબ ચાલી રહી છે. આ હેઠળ પીએફ એટીએમ મશીનમાંથી ઉપાડવા અથવા યુપીઆઈ દ્વારા મર્યાદિત રકમ ઉપાડવાની સુવિધા મળી શકે છે. સાથે જ ઈપીએફઓ પોર્ટલ અને ઉમંગ એપમાં નવી સુવિધાઓ ઉમેરવામાં આવશે, જેથી પીએફ બેલેન્સ, યોગદાન અને ઉપાડની માહિતી વધારે સરળતાથી જોઈ શકાય છે. પીએફ પેન્શન વધારવાની શક્યતા. ખાસ કરીને નિવૃત્ત કર્મચારીઓ માટે વધુ એક સારા સમાચાર છે કે ઈપીએફઓ તરફથી જે હાલમાં EPS 95 પેન્શનર્સો છે કે જેઓનું દેશભરમાં સંખ્યાબળ 78 લાખ કરતાં વધારે છે, તેમનું જે ન્યૂનતમ પેન્શન એટલે કે લઘુત્તમ પેન્શન 1000 રૂપિયા છે, તેમાં વધારો કરવાની ચર્ચાઓ ચાલી રહી છે. હાલ ઘણી વખત પેન્શન રકમ ખૂબ ઓછી હોવાના કારણે નિવૃત્ત લોકો માટે ઘર ચલાવવું મુશ્કેલ બનતું હોય છે. જો ન્યૂનતમ પેન્શનની વાત કરીએ, લઘુત્તમ પેન્શનની, તો 1000 રૂપિયાથી વધારીને જે છે તે 2500 થી 7000ની વચ્ચે કરવામાં આવી શકે, તો તેનો સીધો લાભ 78 લાખ જેટલા પેન્શનર્સને મળશે. આ પગલું નિવૃત્ત જીવનને વધારે સુરક્ષિત બનાવશે અને લોકો માટે આર્થિક રાહત લાવશે. દિવાળી તહેવાર પહેલાં ઈપીએફઓ દ્વારા પીએફ સભ્યોને મળેલી રહેલી ખુશખબરો ખરેખર રાહતજનક છે. વ્યાજ દર વધારવાની શક્યતા, સમયસર વ્યાજ ક્રેડિટ, નવી ડિજિટલ સુવિધાઓ અને બધું જ કર્મચારીઓ માટે એક મોટી ભેટ બની રહી છે. પીએફ ખાતા ધારકો માટે આ ફેરફારો તેમના ભવિષ્યની સુરક્ષા માટે અને આજના બજેટ બંને માટે લાભદાયી સાબિત થશે. આમ 9 કરોડ કરતાં વધારે પીએફ ધારકો માટે જ્યારે સરકાર દિવાળી પહેલાં જે છે તે ખજાનો ખોલી રહી હોય તેવું લાગી રહ્યું છે. જય હિન્દ, અસ્તુ.